विद्यार्थी मित्रों चैप्टर नंबर 13 न्यूक्लियस આપણે ચાલી રહ્યું છે એમાં દાખલાઓ થોડા ચર્ચા કર્યા હતા આપણે હવે ઉદાહરણ 13.3 રકમ આ પ્રમાણે છે એક એટોમિક માસ યુનિટ યુને સમતુલ્ય ઊર્જા પ્રથમ જૂલમાં અને પછી મેગા ઇલેક્ટ્રોન વોલ્ટમાં શોધો આ પરથી 8 ઓક્સિજન 16 દળ ક્ષતિને મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ પ્રતિ સી સ્ક્વેરમાં દર્શાવો તો યાદ રાખો આ રીતની આપણી રકમ છે એક એટોમિક માસ યુનિટ યુને સમતુલ્ય ઉર્જા પ્રથમ જૂલમાં અને પછી મેગા ઇલેક્ટ્રોન વોલ્ટમાં શોધો આ પરથી 8 ઓક્સિજન 16 ની દળ ક્ષતિને મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ પ્રતિ સી સ્ક્વેરમાં દર્શાવો તો સૌ પ્રથમ તો બધાને ખબર હશે એક યુ બરાબર 1.6605 ગુણ્યા 10⁻27 કિલોગ્રામ એક ઇલેક્ટ્રોન વોલ્ટ બરાબર 1.602 ગુણ્યા 10⁻19 જૂલ અને શૂન્યાવકાશમાં પ્રકાશનો વેગ સી બરાબર 2.9979 ગુણ્યા 10⁸ મીટર પ્રતિ સેકન્ડ તો આ જે મૂલ્યો છે બધા પોઈન્ટ પછીના સચોટ મૂલ્યો છે તો બોલો એક યુ બરાબર 1.6605 ગુણ્યા 10⁻27 કિલોગ્રામ એક ઈવી બરાબર 1.602 ગુણ્યા 10⁻19 જૂલ સી બરાબર 2.9979 ગુણ્યા 10⁸ મીટર પ્રતિ સેકન્ડ હવે આપણે યાદ રાખો એક એટોમિક માસ યુનિટ એટલે એક યુને સમતુલ્ય ઉર્જા પ્રથમ જૂલમાં અને પછી મેગા ઇલેક્ટ્રોન વોલ્ટમાં શોધવાનો છે અને અહીંયાથી આ બીજો દાખલો અહીંયા શરૂ થાય છે તો બોલો અહીંયાથી અહીંયા સુધીનો એક દાખલો અહીંયાથી અહીંયા સુધીનો બીજો દાખલો તો એક એટોમિક માસ યુનિટ યુને સમતુલ્ય ઉર્જા પ્રથમ જૂલમાં અને પછી મેગા ઇલેક્ટ્રોન વોલ્ટમાં દર્શાવો તો બોલો આપણે ઉર્જાનું સૂત્ર E બરાબર mc² જાણીએ છીએ એમની જગ્યાએ યુ તમે લખી શકો છો હવે આપણી પાસે એક યુ બરાબર 1.6605 ગુણ્યા 10⁻27 છે સીની જગ્યાએ 2.9979 ગુણ્યા 10⁸ નો હોલ સ્ક્વેર તો બોલો બધાને ખબર છે કે ઉર્જા શોધવાનું સૂત્ર આઇન્સ્ટાઈનનું દળ ઉપરથી ઉર્જા શોધવાનું સૂત્ર આઇન્સ્ટાઈનનું E બરાબર mc². દળ એમની જગ્યાએ અહીંયા એક યુ દળ લેવાનું કીધું છે તો આપણને અહીંયા એક યુ દળ લેવાનું કીધું છે યુની કિંમત 1.6605 ગુણ્યા 10⁻27 સીની કિંમત 2.9979 ગુણ્યા 10⁸ નો હોલ સ્ક્વેર જો આનું તમે સાદુરૂપ આપશો એટલે 14.92 ગુણ્યા 10⁻11 જૂલ પ્રામાણિક સ્વરૂપમાં ફેરવો તો એક પોઈન્ટ આપણે ડાબી બાજુ ખસીએ ડાબી પ્લસ જમણી માઇનસ તો 1.4924 અહીંયા 5 છે અહીંયા 3 છે તો 5 અથવા 5 થી મોટા હોય તો આગળ એક ઉમેરાય એટલે આ ઉર્જા આપણે પ્રથમ જવાબ જૂલમાં આવી ગયું તો આપણે અહીંયા ઉર્જા જૂલમાં અને ઇલેક્ટ્રોન વોલ્ટમાં શોધવાની કહેલી છે બોલો ઉર્જા કેમાં શોધવાની કહેલી છે તો ઉર્જા જૂલ અને ઇલેક્ટ્રોન વોલ્ટમાં શોધવાની કીધેલી છે તો ચલો આ તો જૂલમાં આવી ગઈ હવે આ ઉર્જાને ઇલેક્ટ્રોન વોલ્ટમાં ફેરવવી હોય તો બધાને ખબર છે કે જૂલને ઇલેક્ટ્રોન વોલ્ટમાં ફેરવવા માટે 1.6 ગુણ્યા 10⁻19 વડે ભાગવા પડે પણ આપણે અહીંયા પૂરું મૂલ્ય 1.602 લીધેલું છે તો બોલો જૂલને ઇલેક્ટ્રોન વોલ્ટમાં ફેરવવા માટે 1.602 ગુણ્યા 10⁻19 વડે ભાગવા પડે તો ભાગાકાર કરશો આ બંનેનો તો 0.9315 ગુણ્યા 10⁹ ઇલેક્ટ્રોન વોલ્ટ આવશે હવે આમાં તમે 3 પોઈન્ટ જમણી બાજુ ખસો તો બોલો ડાબી પ્લસ અને જમણી માઇનસ તો 3 પોઈન્ટ જમણી બાજુ ખસો તો 931.5 અને 9માં જમણી બાજુ ખસો એટલે 9 માંથી 3 બાદ થાય તો 10⁶ ઇલેક્ટ્રોન વોલ્ટ મળે તો આની જગ્યાએ તમે મેગા લખી શકો છો તો બોલો અહીં ઉર્જા 931.5
મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ મળી. તો મેં તમને ખબર છે અને આગળના દાખલામાં આપણે મતલબ ગયા લેક્ચરમાં આપણે 1 યુ બરાબર 931.5 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ મેળવવાનું કહ્યું હતું. મતલબ યાદ રાખવાનું એ આ રીતે આવે છે. એટલે આ દાખલો આપણે બાકી હતો ઉદાહરણ 3. તો બોલો એક યુ દળને સમતુલ્ય ઉર્જા જૂલમાં 1.49 24 × 10 - 10 જૂલ અને મેગા ઇલેક્ટ્રોન વોલ્ટમાં 931.5 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ બરાબર. હવે આપણે E બરાબર યુસી સ્ક્વેર સૂત્ર જાણીએ છીએ. E બરાબર યુસી સ્ક્વેર. આમાંથી આપણે યુને કરતા બનાવીએ તો યુ બરાબર E/c સ્ક્વેર આવે અને એની જગ્યાએ આપણી પાસે 931.5 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ પ્રતિ સી સ્ક્વેર છે. તો બોલો એક E બરાબર યુસી સ્ક્વેર સૂત્ર, આમાંથી યુને કરતા બનાવો તો એક યુ બરાબર E/c સ્ક્વેર. હવે ઉર્જા E 931.5 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ અપોન સી સ્ક્વેર. બધાને ખ્યાલ આવી ગયો? તો ફરીવાર એક એટોમિક માસ યુનિટ યુને સમતુલ્ય ઉર્જા પ્રથમ જૂલમાં અને પછી મેગા ઇલેક્ટ્રોન વોલ્ટમાં શોધો. તો બોલો આપણે આ બધી કિંમતો તમારે મોઢે યાદ રાખવાની છે કે એક યુ બરાબર 1.6605 × 10 - 27 કિલોગ્રામ, એક ઇલેક્ટ્રોન વોલ્ટ બરાબર 1.602 × 10 - 19 જૂલ, સી બરાબર 2.9979 × 10 - 8 મીટર પ્રતિ સેકન્ડ. હવે આપણે ઉર્જાનું સૂત્ર E બરાબર mc સ્ક્વેર જાણીએ છીએ. દળ m ની જગ્યાએ યુ લખો તો એક યુ બરાબર 1.6605 × 10 - 27, સી 2.9979 × 10 - 8 એનો હોલ સ્ક્વેર. તો બોલો ઉર્જા E બરાબર 2 નો ગુણાકાર કરો તો 14.92 358 × 10 - 11 જૂલ. તો ડાબી બાજુ 1 પોઈન્ટ ખસો તો 1.449 24 × 10 - 10 જૂલ. આ ઉર્જા જૂલમાં આવી ગઈ. તો એક યુ દળને સમતુલ્ય ઉર્જા જૂલમાં 1.49 24 × 10 - 10 જૂલને ઇલેક્ટ્રોન વોલ્ટમાં ફેરવવા 1.602 × 10 - 19 વડે ભાગો તો ભાગાકાર કરો તો 0.9315 × 10 - 9 ઇલેક્ટ્રોન વોલ્ટ. હવે 3 પોઈન્ટ તમે જમણી બાજુ ખસો તો 931.5 × 10 6 થશે, કારણ કે 9 માંથી 3 બાદ થશે. જમણી બાજુ તમે 3 આંકડા ખસશો તો 9 માંથી 3 બાદ થાય તો 9 માંથી 3 જાય તો 10 6 ઘાત. 10 6 એટલે મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ. આમ બોલો એક યુ દળને સમતુલ્ય ઉર્જા મેગા ઇલેક્ટ્રોન વોલ્ટમાં 931.5 થશે અને E બરાબર યુસી સ્ક્વેર એટલે એક યુ બરાબર E/c સ્ક્વેર. તો આ સૂત્ર તો આપણે આગળ ભણી ગયા. E બરાબર mc સ્ક્વેરમાં દળ m ની જગ્યાએ એક યુ લખ્યું, યુને કરતા બનાવો તો એક યુ બરાબર E/c સ્ક્વેર. E એટલે 931.5 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ અપોન સી સ્ક્વેર. તો હવે બોલો યુ બરાબર આપણને આટલા મળ્યા. આની કિંમત આપણે આગળ યાદ જરૂર પડશે તો યાદ રાખજો એક યુ બરાબર 931.5 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ પ્રતિ સી સ્ક્વેર. હજી આમાં આપણને બીજો દાખલો માંગ્યો છે કે આ પરથી 8 ઓક્સિજન 16ની દળ ક્ષતિને મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ પ્રતિ સી સ્ક્વેરમાં દર્શાવો. તો આપણે આની વાત પહેલા પૂરી કરીએ. હવે પ્રિય વિદ્યાર્થીઓ, 8 ઓક્સિજન 16 ન્યુક્લિયસમાં 8 પ્રોટોન હોય Z બરાબર અને ન્યુટ્રોન n બરાબર 16 - 8 એટલે 8 ન્યુટ્રોન હોય. તો બોલો 8 ઓક્સિજન 16 ન્યુક્લિયસમાં Z બરાબર 8 પ્રોટોન હોય અને n બરાબર 16 - 8 એટલે 8 ન્યુટ્રોન હોય. તો બોલો 8 પ્રોટોનનું દળ જેને તમે ZMP કહી શકો તો Z પ્રોટોન 8 પ્રોટોનનું દળ 1.00727 ગુણાકાર કરતા 8.0 5816 યુ મળશે. આ જ રીતે 8 ન્યુટ્રોનનું દળ, પેમ્પલેટમાં ભૂલમાં પ્રોટોન છપાઈ ગયું છે એટલે અહીંયા ન્યુટ્રોન આવશે. અહીંયા ન્યુટ્રોન સુધારો કરી નાખજો. યાદ રાખજો એક પ્રોટોનનું દળ 1.00727 તો 8 પ્રોટોનનું 8 ગુણ્યા 1.00727 ગુણાકાર કરતા 8.0581 6 યુ આવશે. આ જ રીતે 8 ન્યુટ્રોન, એક ન્યુટ્રોનનું 1.00866 આ યાદ રાખવાનું.
તો એ 8.06928 યુ મળશે. તો આ બંનેનો સરવાળો કરશો પ્રિય વિદ્યાર્થીઓ તો યાદ રાખો કે ઓક્સિજનનું કુલ દળ ZMP પ્લસ NMN ઇઝ ઇક્વલ ટુ 8.0 581 6 યુ પ્લસ 8.06928 યુ. આ બંનેનો સરવાળો કરતા 16.12 744 યુ આવે. પરંતુ ઓક્સિજનના ન્યુક્લિયસનું પ્રાયોગિક મૂલ્ય આ તમને રકમમાં આપવું જોઈતું હતું પણ આપ્યું નથી. એટલે ઓક્સિજનનું ન્યુક્લિયસનું દળ M8 ઓક્સિજન 16 ઇઝ ઇક્વલ ટુ 15.99053 યુ છે. તો બોલો માટે દળ ક્ષતિનું સૂત્ર તમે ડેલ્ટા M ઇઝ ઇક્વલ ટુ ZMP પ્લસ NMN માઇનસ કેપિટલ M અથવા સ્મોલ m 8 ઓક્સિજન 16 જાણો છો. તો બોલો આપણે ZMP પ્લસ NMN કેટલા શોધ્યા તો 16.12744 યુ માઇનસ ઓક્સિજનના ન્યુક્લિયસનું કુલ પ્રાયોગિક દળ તો આ બધા યાદ રાખવાનું છે 15.99053 યુ. તો આ યાદ રાખજો ખાસ પ્રિય વિદ્યાર્થીઓ કે ઓક્સિજનના ન્યુક્લિયસનું દળ આપણને રકમમાં પ્રાયોગિક મૂલ્ય આપ્યું નથી. એટલે આપણે આમ તો આપવું જોઈએ પણ આપ્યું નથી. એટલે આ 15.99053 યુ તમારે હાલ પૂરતું યાદ રાખવાનું છે. તો બરાબર છે. ચલો આ બેની બાદબાકી કરશો એટલે 0.13691 યુ આ દળ ક્ષતિ આવશે. દળ ક્ષતિ આવશે. અને આપણે હમણાં જ ઉપર તારવી ગયા એમ આગળ આપણે તારવી ગયા ને 1 યુ બરાબર કેટલા 931.5 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ પ્રતિ સી સ્ક્વેર. તો આપણે યુમાં કિંમત મૂકીએ તો ડેલ્ટા એમ બરાબર 0.1369 ગુણ્યા યુની જગ્યાએ અહીંયા એકડો ન લખો તો ચાલે યુની જગ્યાએ 931.5 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ પ્રતિ સી સ્ક્વેર. હવે આ બંનેનો તમે ગુણાકાર કરો તો 127.5 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ પ્રતિ સી સ્ક્વેર આ આપણને દળ ક્ષતિ ડેલ્ટા એમ મળશે. હવે આપણે આમ તો આટલે સુધી જ આપણે શોધવાનું હતું. દાખલામાં રકમમાં જે કહ્યું હતું કે અહીં તમારે દળ ક્ષતિને દળ ક્ષતિને મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ પ્રતિ સી સ્ક્વેરમાં દર્શાવો. તો આમ દાખલો અહીંયા તો આમ પતી ગયો કહેવાય. દાખલો અહીંયા પૂરો થઈ ગયો કહેવાય. પરંતુ આપણે એક કામ કરીએ હજુ આગળ આપણે બંધન ઉર્જા શોધીએ. તો બોલો બંધન ઉર્જા શોધવી હોય તો EB બરાબર ડેલ્ટા એમ સી સ્ક્વેર સૂત્ર વપરાય. ડેલ્ટા એમની જગ્યાએ 127.5 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ પ્રતિ સી સ્ક્વેર અને ઇન્ટુ સી સ્ક્વેર ઉડી જાય તો 127.5 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ આપણને જવાબ મળશે. EB બરાબર કોના બરાબર બોલો EB બરાબર ફાવશે. તો બોલો અહીંયાથી આ દાખલો એક જ દાખલામાં બીજો દાખલો હતો. તો 8 ઓક્સિજન 16 ન્યુક્લિયસમાં Z બરાબર 8 પ્રોટોન છે અને ન્યુટ્રોન N બરાબર 16 માઇનસ 8 એટલે 8 ન્યુટ્રોન છે. હવે એક પ્રોટોનનું દળ MP તો 8 પ્રોટોનનું દળ ZMP બરાબર 8 ગુણ્યા પ્રોટોનનું દળ 1.00727 ગુણાકાર કરો તો ZMP આપણને 8.05816 યુ આયા. 8 ન્યુટ્રોનનું દળ NMN બરાબર 8 ગુણ્યા 1.00866 ગુણાકાર કરતા 8.6928 યુ. હવે મને કહો ઓક્સિજનનું દળ કુલ દળ ZMP પ્લસ NMN તો ZMP 8.05816 યુ NMN 8.06928 યુ બંનેનો સરવાળો કરો તો 16.12744 યુ આવશે. હવે ઓક્સિજનનું પ્રાયોગિક મૂલ્ય આ આપેલું નથી રકમમાં આપવું જોઈએ. તો ઓક્સિજનના ન્યુક્લિયસનું દળ 15.99053 યુ. હવે દળ ક્ષતિ ડેલ્ટા એમ બરાબર ZMP પ્લસ NMN માઇનસ M ઓક્સિજન. ZMP પ્લસ NMN 16.12744 યુ માઇનસ 15.99053 બેની બાદ બાકી કરો તો 0.13
69 1 યુ, તો આ દળ ક્ષતિ યુ એકમમાં આવી, પણ આપણને દળ ક્ષતિ મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ પ્રતિ સી સ્ક્વેરમાં શોધવાની કહી છે. બોલો આપણને દળ ક્ષતિ એ મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ પ્રતિ સી સ્ક્વેર એકમમાં શોધવાની કીધી છે. તો 1 યુ બરાબર 931.5 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ પ્રતિ સી સ્ક્વેર. તો માટે ડેલ્ટા એમ બરાબર 0.13691 ગુણ્યા યુની જગ્યાએ 931.5 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ પ્રતિ સી સ્ક્વેર. હવે આ બંનેનો ગુણાકાર કરો તો 127.5 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ પ્રતિ સી સ્ક્વેર. તો બોલો હવે આપણે બંધન ઉર્જાની વાત કરીએ તો બંધન ઉર્જા ઈબી બરાબર ડેલ્ટા એમ સી સ્ક્વેર એટલે ડેલ્ટા એમ 127.5 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ પ્રતિ સી સ્ક્વેર ઇન્ટુ સી સ્ક્વેર. તો આપણે બંધન ઉર્જા માંગી નહોતી પણ આપણે વધારાની શોધી છે. તો બોલો આ દાખલામાં ખબર પડી. હવે પ્રિય વિદ્યાર્થીઓ, સ્વાધ્યાયનો 13.5 નંબરનો દાખલો. એક આપેલ સિક્કાનું દળ 3 ગ્રામ છે. બધા ન્યુટ્રોન અને પ્રોટોનને એકબીજાથી અલગ કરવા માટે જરૂરી ન્યુક્લિયર ઉર્જાની ગણતરી કરો. સરળતા ખાતર સિક્કો સંપૂર્ણપણે 29 કોપર 63 પરમાણુઓ કૌંસમાં 62.960 યુ દળનો બનેલો ગણો. તો યાદ રાખજો, એક આપેલ સિક્કાનું દળ 3 ગ્રામ છે. બધા ન્યુટ્રોન અને પ્રોટોનને એકબીજાથી અલગ કરવા માટે જરૂરી ન્યુક્લિયર ઉર્જાની ગણતરી કરો. સરળતા ખાતર સિક્કો સંપૂર્ણપણે, તો તમારે અહીંયા બધા ન્યુટ્રોન અને પ્રોટોનને એકબીજાથી અલગ કરવા માટે જરૂરી ન્યુક્લિયર ઉર્જા શોધવાની છે. તો બોલો કોપરના ન્યુક્લિયસમાં બધાને ખબર છે 29 કોપર 63. તો બોલો કોપરના ન્યુક્લિયસમાં 29 પ્રોટોન અને ઝેડ બરાબર 29 અને ન્યુટ્રોન કેટલા થશે? તો ન્યુટ્રોન બરાબર 63 માઇનસ 29 એટલે 34. તો બોલો કોપરના ન્યુક્લિયસમાં ઝેડ બરાબર 29 પ્રોટોન અને એન બરાબર 63 માઇનસ 29 34 આ ન્યુટ્રોન હોય છે. તો બોલો કોપરના ન્યુક્લિયસમાં ઝેડ બરાબર 29 પ્રોટોન અને ન્યુટ્રોન એન બરાબર 63 માઇનસ 29 એટલે 34 હોય છે. તો કોપરના ન્યુક્લિયસમાં 29 પ્રોટોન અને 34 ન્યુટ્રોન હોય છે. હવે 29 પ્રોટોનનું કુલ દળ ઝેડએમપી બરાબર ઝેડ 29. મેં તમને એક પ્રોટોનનું દળ 1.00700 7825 યુ મોઢે કરવાનું કહ્યું છે. મહેરબાની કરીને યાદ રાખજો, પ્રોટોનનું દળ 1.00 7825 યુ બધાએ યાદ રાખવું ખાસ. આ જ રીતે ન્યુટ્રોનનું દળ 1.00 866 યુ યાદ રાખવાનું. પાછળ 5 પણ યાદ રાખી શકો છો. તો બોલો પ્રોટોનનું દળ 1.00 7825 યુ, ન્યુટ્રોનનું દળ 1.00 8665 યુ. તો બોલો ઝેડ પ્રોટોનની સંખ્યા 29, પ્રોટોનનું દળ 1.00 7825 યુ, ગુણાકાર કરો તો 29.22 6925 યુ. આ જ રીતે 34 ન્યુટ્રોનનું કુલ દળ. તો ન્યુટ્રોનની સંખ્યા એન બરાબર 34, ન્યુટ્રોનનું દળ 1.00 8665 યુ, ગુણાકાર કરતા 34.29 યુ થશે. હવે બોલો કોપરના ન્યુક્લિયસનું દળ આપણને રકમમાં એમ કોપર બરાબર 62.92 960 યુ આપેલું છે. તો બોલો આ રીતે આપણે આગળ જે દાખલા ગણ્યા એ મુજબની જ છે. તો બોલો દળ ક્ષતિ ડેલ્ટા એમ બરાબર ઝેડએમપી પ્લસ એનએમએન માઇનસ એમ કોપર. બોલો ઝેડએમપી તમે કેટલા શોધ્યા? 29.22 6925. એનએમએન કેટલા શોધ્યા? 34.29 461. કોપરનું દળ 62.92 960. હવે આ બંનેનો સરવાળો કરો તો 63.52 1535 માઇનસ 62.92 960. બંનેની બાદ બાકી કરો તો દળ ક્ષતિ ડેલ્ટા એમ તમને મળશે 0.59 1935 યુ
હવે તમારે શોધવાનું જ કોણ? બધા ન્યુટ્રોન અને પ્રોટોનને એકબીજાથી અલગ કરવા માટે જરૂરી ન્યુક્લિયસની ઉર્જા. તો યાદ રાખજો, અહીં બધા શબ્દ વાપરેલો છે. બધા ન્યુટ્રોન અને પ્રોટોનને એકબીજાથી અલગ કરવા માટે જરૂરી ન્યુક્લિયસની ઉર્જા શોધવાની છે. તો ચલો આપણે એક કામ કરીએ. પહેલા તો એક પ્રોટોન કે એક ન્યુટ્રોનને જુદા પાડવા માટે ઉર્જા શોધીએ. તો બોલો, કોપરના ન્યુક્લિયસની બંધન ઉર્જા EB બરાબર ડેલ્ટા MU. EB બરાબર ડેલ્ટા MU. ડેલ્ટા M 0.591935 યુની જગ્યાએ 931.5 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ, કારણ કે આપણે 1 યુ બરાબર 931.5 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ જાણીએ છીએ. બોલો, 1 યુ બરાબર 931.5 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ જાણીએ છીએ. હવે આ બંનેનો ગુણાકાર કરો તો 551.38 74 525 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ, એપ્રોક્સિમેટ 551.38 74 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ થાય. બોલો, અહીં કોપરના ન્યુક્લિયસની બંધન ઉર્જા આપણને EB બરાબર 551.38 74 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ આપણને મળે છે. હવે આપણે એક કામ કરીએ. બધાને ખબર છે કોપરનો પરમાણુ દળાંક 63 છે. બોલો, પરમાણુ દળાંક કોપરનો 63 ગ્રામ છે. તો બધાને એક વાત તમે સમજાવી દો કે કોપરનો પરમાણુ દળાંક 63 છે, જેનો એકમ ગ્રામ પ્રતિ મોલ હોય. આનો મતલબ 63 ગ્રામમાં 1 મોલ જેટલા પરમાણુઓ, એટલે કે 63 ગ્રામ કોપરમાં પરમાણુઓની સંખ્યા 1 મોલ જેટલી, એટલે 6.023 ગુણ્યા 1023. તો આપણે અહીંયા શું કહ્યું છે કે એક આપેલ સિક્કાનું દળ 3 ગ્રામ છે. તો 3 ગ્રામ કોપરની સંખ્યા આપણે શોધવી પડે, કારણ કે આપણને શું કહ્યું છે કે એક આપેલ સિક્કાનું દળ 3 ગ્રામ છે. બધા ન્યુટ્રોન અને પ્રોટોનને એકબીજાથી અલગ કરવા માટે જરૂરી ન્યુક્લિયસની ઉર્જા શોધવાની છે. તો આપણે સિક્કો શાનો બનેલો છે? તો સરળતા ખાતર સિક્કો સંપૂર્ણપણે કોપર પરમાણુનો બનેલો ગણો. તો બોલો, સરળતા ખાતર સિક્કો શાનો બનેલો ગણવાનો છે? તો સરળતા ખાતર સિક્કો સંપૂર્ણપણે કોપર પરમાણુનો ગણો. હવે આ જે કોપર પરમાણુ છે એ 3 ગ્રામ સિક્કો છે. તો 3 ગ્રામ સિક્કાના આપણે પરમાણુઓ શોધીએ. તો બરાબર યાદ રાખજો કે કોપરનો પરમાણુ દળાંક એટલે કે પરમાણુ ભાર 63 છે, જેનો એકમ ગ્રામ પ્રતિ મોલ હોય. તો બોલો, આનો મતલબ કે 63 ગ્રામ કોપરમાં પરમાણુની સંખ્યા 1 મોલ જેટલી, એટલે 6.023 ગુણ્યા 1023. તો 3 ગ્રામ કોપરમાં પરમાણુની સંખ્યા કેટલી? તો 6.023 ગુણ્યા 1023 ગુણ્યા 3 ભાગ્યા 63. તો ભાગાકાર કરો તો 0.2868 ગુણ્યા 1023 આપણને મળશે. ફરીવાર, 63 ગ્રામ કોપર પરમાણુમાં સંખ્યા કેટલી? તો 63 ગ્રામ કોપરમાં પરમાણુઓની સંખ્યા 6.023 ગુણ્યા 1023. તો 3 ગ્રામ કોપરમાં પરમાણુની સંખ્યા કેટલી? તો આ બંનેનો ગુણાકાર ભાગ્યા 63, એટલે 0.2868 ગુણ્યા 1023. આ આપણને કોપરના પરમાણુઓની 3 ગ્રામ કોપરના પરમાણુની સંખ્યા મળી. બોલો, આ કોણ છે? તો 3 ગ્રામ કોપરમાં રહેલા પરમાણુઓની સંખ્યા. 3 ગ્રામ કોપરમાં રહેલા પરમાણુઓની સંખ્યા. તો બોલો, કોપરમાં 3 ગ્રામના સિક્કામાંથી બધા ન્યુટ્રોન અને પ્રોટોનને અલગ કરવા કેટલી ઉર્જા જોશે? તો બોલો, એક પ્રોટોન કે એક ન્યુટ્રોનને જુદા પાડવા માટે EB ઉર્જા જોઈએ. તો આવા n પરમાણુઓને કેટલી જોઈએ? તો EB ગુણ્યા n. તો તમે લખી શકો છો કે કોપરના 3 ગ્રામના સિક્કામાંથી બધા ન્યુટ્રોન અને બધા પ્રોટોનને અલગ કરવા માટે જરૂરી ઉર્જા EB ઇન્ટુ n થશે. માટે બોલો, EB n ગુણ્યા n, એટલે અહીંયા EB આવશે. EB ગુણ્યા n. EB કેટલા છે આપણી પાસે? 551.3874, અને કુલ સંખ્યા આપણને 0.2868 ગુણ્યા 1023 છે. સાદુરૂપ આપતા 158.17 ગુણ્યા 1023. પ્રામાણિક સ્વરૂપમાં ફેરવો તો 2 પોઈન્ટ ડાબી બાજુ ખસો તો અહીંયા તમારે આવશે. તો અહીંયા મિસ્ટેક છે, અહીંયા 25 આવશે. બોલો, 1 2
2 પોઈન્ટ ડાબી બાજુ ખસો તો ડાબી પ્લસ જમણી માઇનસ 1 2 2 પોઈન્ટ ડાબી બાજુ ખસો તો ડાબી પ્લસ જમણી માઇનસ તો 2 પોઈન્ટ ડાબી બાજુ ખસો તો 23 માં 2 ઉમેરો તો 25 એટલે 1.582 ગુણ્યા 10 ની 25 મેગા એટલે 10 ની 6 ઇલેક્ટ્રોન વોલ્ટ એટલે 1.6 ગુણ્યા 10 ની માઇનસ 19 તો બોલો આના આધારે ટોટલ 2.53 ગુણ્યા 10 ની 12 જૂલ આપણે આવશે. આ ખ્યાલ આવી ગયો બધાને? તો ફરીવાર આ દાખલો હું આખો તમને રિવિઝન એકવાર કરાવી દઉં. રકમ આ પ્રમાણે છે. એક આપેલ સિક્કાનું દળ 3 ગ્રામ છે. બધા ન્યુટ્રોન અને પ્રોટોનને એકબીજાથી અલગ કરવા માટે જરૂરી ન્યુક્લિયર ઉર્જાની ગણતરી કરો. સરળતા ખાતર સિક્કો સંપૂર્ણપણે 29 કોપર 63 પરમાણુનો બનેલો છે કે જેનું દળ આપણને 62.92960 યુ આપેલું છે. હવે બોલો કોપરના ન્યુક્લિયસમાં પ્રોટોનની સંખ્યા Z બરાબર 29 અને ન્યુટ્રોનની સંખ્યા N બરાબર 63 - 29 એટલે 34. બોલો 29 પ્રોટોનનું દળ એટલે ZMP બરાબર તો પ્રોટોનની સંખ્યા Z 29 પ્રોટોનનું દળ 1.007825 ગુણાકાર કરો તો 29.226925 યુ. આ જ રીતે 34 ન્યુટ્રોનનું દળ તો એક ન્યુટ્રોનની સંખ્યા 34 આવા ન્યુટ્રોનનું દળ મેં તમને મોઢે કરવાનું કહ્યું બાજુમાં એટલે 34.29461 યુ. કોપરના ન્યુક્લિયસનું દળ M કોપર આપણને રકમમાં 62.92960 યુ આપેલું છે તો દળ ક્ષતિ ડેલ્ટા M બરાબર ZMP પ્લસ NMN માઇનસ M કોપર તો ZMP એટલે 29.226925 NMN એટલે 34.29461 કોપરનું દળ 62.92960 સરવાળો કરીને બાદબાકી કરો તો 0.591935 યુ આવશે. હવે બોલો કોપરના ન્યુક્લિયસની બંધન ઉર્જા EB બરાબર ડેલ્ટા MU ડેલ્ટા M 0.591935 યુની જગ્યાએ 931.5 ગુણાકાર કરો તો આપણને બંધન ઉર્જા મળી. આનો મતલબ કોપરમાં રહેલા એક પ્રોટોન અને એક ન્યુટ્રોનને જુદા પાડવા માટે જરૂરી ઉર્જા તો બોલો કોપરના ન્યુક્લિયસની બંધન ઉર્જા એટલે કોપરમાં રહેલા એક પ્રોટોન અને એક ન્યુટ્રોનને અલગ જુદા પાડવા માટે તો અલગ કરવા માટે જરૂરી ઉર્જા તો બોલો 63 ગ્રામ કોપરમાં. હવે આપણે કામ કરીએ. કોપરના ન્યુક્લિયસની બંધન ઉર્જા એટલે કોપરમાં રહેલા એક પ્રોટોન અને એક ન્યુટ્રોનને અલગ કરવા માટે જરૂરી ઉર્જા 551.3874 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ. હવે આપણે કોપરનો પરમાણુ દળાંક 63 ગ્રામ પ્રતિ મોલ છે એનો મતલબ કે 63 ગ્રામ કોપરમાં પરમાણુની સંખ્યા 1 મોલ જેટલી કારણ કે 63 ગ્રામ પ્રતિ મોલ છે તો 63 ગ્રામ કોપરમાં પરમાણુની સંખ્યા 1 મોલ જેટલી એટલે 6.023 ગુણ્યા 10 ની 23 તો 3 ગ્રામ કોપરમાં પરમાણુની સંખ્યા કેટલી તો 6.023 ગુણ્યા 10 ની 23 ગુણ્યા 3 ભાગ્યા 63 એટલે આ 3 ગ્રામ કોપરમાં રહેલા પરમાણુની સંખ્યા આવી. તો બોલો કોપરના 3 ગ્રામના સિક્કામાંથી બધા ન્યુટ્રોન અને પ્રોટોનને અલગ કરવા કેટલી ઉર્જા જોઈએ તો બોલો એક પ્રોટોન એક ન્યુટ્રોનને અલગ કરવા ઉર્જા EB જોઈએ તો આવા N પરમાણુઓને અલગ કરવા કેટલી ઉર્જા જોઈએ તો EBN એટલે આપણે અહીંયા ગુણાકાર કર્યો તો બોલો અહીંયા EB ની કિંમત 551.3874 N 0.2867 ગુણ્યા 10 ની 23 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ ગુણાકાર કર્યો તો આટલા મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ. હવે ડાબી બાજુ બે આંકડા ખસો તો 1.582 ગુણ્યા 10 ની 25 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ. મેગા એટલે 10 ની 6 ઇલેક્ટ્રોન વોલ્ટ એટલે 1.6 ગુણ્યા 10 ની -19 એટલે આ રીતે આપણને જવાબ મળશે. બાકીનો હવે આની પછીના લેક્ચરમાં આપણે ભણીશું પણ એક નાનો દાખલો આપણે આ દાખલો જે છે આ તમારે યાદ રાખવાનો રહેશે. આ જે દેખાય છે તે તો પ્રિય વિદ્યાર્થીઓ આ જે પ્રક્રિયાઓ છે તમારે યાદ રાખવાની છે. સ્વાધ્યાયનો 13.6 નીચેના માટે ન્યુક્લિયર પ્રક્રિયા સમીકરણ લખો. 88 રેડિયમ 226 નો આલ્ફા અક્ષય આલ્ફા એટલે હિલિયમનું ન્યુક્લિયસ તો 88 રેડિયમ 226 માંથી 2He4 એટલે આલ્ફાનું ઉત્સર્જન થાય તો 88 માંથી 2 જાય તો 86 226 માંથી 4 જાય તો 222 રેડોન આને કહેવાય. તો આ એક પ્રક્રિયા બધાએ યાદ રાખવાની છે. બીજી 94 પ્લુટોનિયમ 242 માંથી આલ્ફા અક્ષય તો 94 પ્લુટોનિયમ 242 માંથી આલ્ફા એટલે 2He4 નીકળે બહાર તો 94 માંથી 2 જાય તો 92
242 માંથી 4 જાય તો 238, એટલે બીજી જ પ્રક્રિયા યાદ રાખવાની છે. 15 ફોસ્ફરસ 32 માંથી બીટા માઇનસ નો ક્ષય, તો 15 ફોસ્ફરસ 32 માંથી બીટા માઇનસ એટલે ઇલેક્ટ્રોન, તો ઇલેક્ટ્રોન જ્યારે ઉસર્જાય તો એની સાથે વી બાર એટલે એને કહેવાય એન્ટી ન્યુટ્રિનો પણ ઉસર્જાય છે. અને પરમાણુ ક્રમાંકમાં 1 નો વધારો થાય તો 15 માં 1 ઉમેરાય તો 16, 32 ના 32 એટલે આ સલ્ફર. આ પ્રક્રિયા તમારે યાદ રાખવાની છે. તો બધી આ પ્રક્રિયાઓ પ્રિય વિદ્યાર્થીઓ તમારે મોઢે કરવાની છે, આમાં સમજવાનું નથી ખાસ. 83 બિસ્મથ 210 માંથી બીટા માઇનસ નું ઉત્સર્જન થાય છે, તો બોલો 83 બિસ્મથ 210 માંથી બીટા માઇનસ એટલે ઇલેક્ટ્રોન માઇનસ એટલે બીટા માઇનસ, એટલે વી બાર ને કહેવાય એન્ટી ન્યુટ્રિનો. ત્યારે પોલોનિયમ 84 210 ઉસર્જાય છે. આ જ રીતે 6 કાર્બન 11 માંથી બીટા પ્લસ નો ક્ષય થાય, તો 6 કાર્બન 11 માંથી બીટા પ્લસ એટલે ઈ માઇનસ. યાદ રાખજો, બીટા માઇનસ એટલે ઈ માઇનસ અને બીટા પ્લસ એટલે ઈ પ્લસ. બીટા માઇનસ ને કહેવાય છે ઋણ બીટા કણ એટલે ઇલેક્ટ્રોન, અને બીટા પ્લસ ને કહેવાય છે ધન બીટા કણ એટલે પોઝિટ્રોન. બોલો, બીટા માઇનસ એટલે બરાબર ઇલેક્ટ્રોન અને બીટા પ્લસ એટલે પોઝિટ્રોન. તો આ રીતની પ્રક્રિયા ઉસર્જાશે. આ જ રીતે 43 ટેકનેશિયમ 97 માંથી બીટા પ્લસ નો ક્ષય થાય, તો 43 ટેકનેશિયમ 97 માંથી મોલિબ્ડેનમ 92 અને 42 97 મળશે, અને ઈ પ્લસ અને વી મળશે. એમાં વી હોય તો એને ન્યુટ્રિનો નામના કણ તરીકે ઓળખવામાં આવે છે, ન્યુટ્રિનો નામના કણ તરીકે. અને 54 XE એટલે ઝેનોન 120 નું ઇલેક્ટ્રોન કેપ્ચર, તો ઇલેક્ટ્રોન કેપ્ચર એટલે ઇલેક્ટ્રોન ઉમેરવાના. તો 54 ઝેનોન 120 માં ઇલેક્ટ્રોન તમે ઉમેરો તો 53 આયોડિન 120 અને ન્યુટ્રિનો નામનો કણ ઉસર્જાય. ટૂંકમાં બધી પ્રક્રિયાઓ જે તમને દેખાય છે સાથે સાથ એ ખાસ MCQ માં આવી શકે છે, બરાબર. એટલે આ બધી પ્રક્રિયાઓ તમારે 5 વાર લખીને મોઢે કરવી પડશે, કારણ કે આમાં સમજવાનું ખાસ છે જ નહીં. ઓકે, તો બાકીનું હવે આપણે આની પછીના લેક્ચરમાં બધી જ પ્રક્રિયાઓ હું જ્યારે ઝૂમ લેક્ચર અથવા ઓનલાઈન લેક્ચર લઈશ ત્યારે આ 13.6 ની આ 5 સાથે 7 પ્રક્રિયાઓ હું મોઢે લઈશ. આવી કેમેસ્ટ્રીમાં તો તમારે ઘણી પ્રક્રિયાઓ મોઢે કરવાની આવે છે, પણ ફિઝિક્સમાં આપણે આ દાખલામાં 7 પ્રક્રિયાઓ તમારે મોઢે કરવાની છે. ઓકે, બાકીનું આપણે આની પછીના લેક્ચરમાં ભણીશું. ધન્યવાદ.